મહેસાણા આકાશ એજ્યુકેશન વિવાદ, ફી પરત માંગતા વાલીઓ માટે બોલાવાઈ પોલીસ, વિડીયો વાયરલ। શિક્ષણ ધામ કે પૈસા કમાવાની ફેક્ટરી, મહેસાણાની જાણીતી સંસ્થા સામે વાલીઓનો રોષ। આકાશ એજ્યુકેશન સર્વિસમાં વિદ્યાર્થીઓની સ્થિતિ ઝેર જેવી, સોશિયલ મીડિયા પર આક્રોશ, ન્યાયની રજૂઆત કરતા જ બોલાવાઈ 112 પોલીસ। મહેસાણા આકાશ ટ્યુશન ક્લાસીસ વિવાદના ઘેરાવમાં ફ્રી રિફંડ મામલે આકાશ એજ્યુકેશન સેન્ટર ખાતે હોબાળો, વાલીઓ દ્વારા ટૂંક સમયમાં મોટા આંદોલનની ચીમકી, વાલીની લાચારી કે સંસ્થાની દાદાગીરી। મહેસાણા આકાશ એજ્યુકેશન શાખામાં ફી બાબતે લાઈવ વિડીયો વાયરલ થતા ચકચાર, શિક્ષણના નામે વસૂલાત, આકાશ એજ્યુકેશન સામે વાલીઓ મેદાને। મહેસાણામાં મોટું આંદોલન મંડાશે। આકાશ એજ્યુકેશનની ફી નીતિ સામે વાલીઓનો હલ્લાબોલ। બીજા રાજ્યોમાંથી ઓપરેટ થતો માર્કેટિંગ નેટવર્ક, લોકલ સ્ટાફ સામે વાલીઓનો ગંભીર આક્ષેપ। સાઈન કરી છે મને કે તમે તો 2 ક્લાસ અટેન્ડ કર્યા છે, પેલા સ્ટુડન્ટે ખાલી 2 લેક્ચર અટેન્ડ કર્યા હતા, એના પાછળ કીધું સર હવે આમાં તો જે તમે અહીં એડમિશન લીધું એ પહેલાં ડિસિઝન અમે ખુદે લીધેલું છે, બરોબર છે। હવે સ્ટુડન્ટ નથી કરવા માગતું, તમારા તો એના 70,000 રૂપિયા, 2 લેક્ચરના 70,000 રૂપિયા જ્યાં છે। અમે ટ્રાય કર્યો તો નહોતો કર્યો એવું નથી, અમે ઉપર 2 લેક્ચરે બધું કર્યું, પણ જે વસ્તુ પોસિબલ નથી એ તો કઈ રીતે કરી શકીએ? જે લોન કરીએ, લોન કરી છે એ તો તમારી જે લોન છે એના જો 3 EMI આવશે એ તો સર કટ થવાના। વિદ્યાર્થી અભ્યાસ કરતો નહીં એવી તો ગુજરાતમાં એવો તો કયો રૂલ છે, એવી તો કઈ સંસ્થા છે કે વિદ્યાર્થી અભ્યાસ કરતો નથી, અહીંયા આવ્યો નથી અને તમે ફી લો ને આ મારા હજુ કપાશે એમ કેવું છે? એવું તો કયો રૂલ છે? એવું શિક્ષણ ખાતામાં તમારી જોડે એવું કયો ઓથોરિટેટર છે તમારી જોડે કે તોય અમારા પૈસા અમે તમારી જોડે લઈ શકીએ? બોલો। જે પ્રમાણે એડમિશન લીધું રિફંડ પોલિસી તમને સમજાય, બરોબર છે, એ સમયે તમે સાઇન કરી છે નીચે કે હા પોલિસી લાવો ને, પોલિસી લાવો, અને વિદ્યાર્થી પોતે આવવાની ના પાડતો હોય છતાંય વાલી પૈસા કેવી રીતે આપે? એવું હા, તમારા અમારો વિદ્યાર્થી 6 મહિના 12 મહિના ભણ્યો હોય તો વસ્તુ અલગ છે। તમે મને કોલ કર્યો ત્યારે શું કીધું કે હવે છોકરો આર્ટ્સ લેવા માંગે છે, એ વસ્તુ ભૂલી જાઓ। છોકરો 2 દિવસ આવ્યો અને એને વાતાવરણ ના ગમ્યું તો છોકરો ના આવે, છોકરાને જબરજસ્તીમાં ચલો છોકરાને અહીંયા અભ્યાસ કરવા મોકલું અને કઈ હાના કરીને જવાબદારી કની જબરજસ્તી મારે કેવી રીતે મોકલવો? મારા છોકરાને જબરજસ્તી મારે કેવી રીતે મોકલવો કહો? હા બોલો, ધીમા એમાં શું બોલો? હા, હું તમને એમ કહેવા માંગુ છું કે તમારે સ્ટુડન્ટને સાયન્સ લેવું હતું ત્યારે અહીંયા આવ્યા, બરોબર છે, ત્યારે અમે તમને ફીસ કીધી, તમને મેં ખાલી 1 દિવસ કહું મારા છોકરાને 1 દિવસ તમે મને બેસવા દો, તમે શું કીધું ખબર કે ના ફી ના ભરો ને તો સુધી હવે તો અમને કેવી રીતે લઈએ કે કેવું ચાલે છે કેવું નહીં? કોઈ જગ્યાએ આકાશની કોઈ પણ બ્રાન્ચમાં જશો આખા ઓલ ઓવર ઇન્ડિયામાં તો 2 લેક્ચર મારા દીકરાએ ભરે, 2 લેક્ચર, અને એમાં મારે આટલું બધી રકમ ચૂકવવાની એમ કેવું છે? સર એ તો તમે એગ્રી અને આવવાનું તો છે નહીં, હવે આવવાનું તો છે નહીં, એગ્રી થયા ત્યારે એડમિશન કર્યું, અમે તમે કીધું અમારે નહીં કરું તો અમે કહ્યું, પણ આ તો સર લૂંટવાની વાત થઈ વાલીઓને, આ તો તમે માનસિક ટોર્ચર છે। હા બોલાવો, તમારે જેને બોલાવે ને બોલાવો, તમારે જેને બોલાવો, હું અહીંયા જ બેસી રહેવાનું, અહીંયાથી જવાનું જ નહીં, તમારે જેને બોલાવો, હું વાલી છું, મારા વિદ્યાર્થીને મારા બાળકનું ભવિષ્યનો સવાલ છે, અને મારી એટલી બધી આર્થિક સ્થિતિ છે નહીં કે હું આ ફી આટલી ભરી શકું, હવે એને ભણવું છે નહીં આ જગ્યાએ, એવો કોઈ એવો રૂલ્સ નહીં કે એને ભણવું ના હોય તો અહીંયા હું મોકલું, તો તમારે ગમે તે કરીને મને ફી પાછી આપવી પડશે। મારા છોકરે 2 લેક્ચર ભર્યા, 2 લેક્ચરના તમારે જે થતા હોય કાપી લો, આખા 2 વર્ષની ઓછી કોઈ હું ફી આપું? 2 વર્ષની ફી મારાથી અપાય? તમે જ કહો, તમે લેશો 2 વર્ષની ફી? મારે પોલિસી નથી જોવી, મારે હવે પોલિસી જોવી જ નથી।